बजरंगदास पापानी सनातन धर्मनी सद्गुरुदेवनी श्री कमला मातनी जगद्गुरु रामानंदाचार्य महाराजनी गोस्वामी श्री तुलसीदास जी महाराजनी गुरु में देव सर्वकार्येषु शुभदायक या देवी सर्वभूतेषु सरस्वती रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः करु जगदम्बा मानी भावथी वंदन करिए रे मां आरती करु जगदम्बा देवी दयाड़ी तारो सहारो देवी दयाड़ी मां तारो सहारो जालो हाथ मारो रे मां मानी भावथी वंदन करिए रे मां दैत्यों ने मारिया देवों ने उगारिया दैत्यों ने मारा देवों ने उगारा दैत्यों ने मारिया देवों ने उगारिया हेलो 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 ऋषि मुनि जस गावे रे मां आरती करू जगदम्बा
જગદંબા માની ભાવથી વંદન કરીએ રે માં કછોરું થાય ભલે માં આરતી કરું જગદંબા માની ભાવથી વંદન કરીએ રે માં મંગલ મૂર્તિ માની જોઈને મંગલ મૂર્તિ મંગલ મૂર્તિ માની જોઈને મારા અંતરમાં હરખાવું રે માં મારા અંતરમાં હરખાવું રે માં વંદન કરીએ રે માં દેવી દયાળી હવે કૃપા કરો માં દેવી દયાળી માં કૃપા કરો માં રે માં બાળ રતન શરણે રાખો રે માં આરતી કરું જગદંબા માની ભાવથી વંદન કરીએ રે માં આરતી कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमो। ओमकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदेव मोक्षदं चैव ओमकाराय नमो नमः। ओमकाराय नमो नमः। भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तः
स्थमीश्वरम् સિદ્ધાંત સ્વાંત સ્થમીશ્વરમ प्रणवौ पवनकुमार खलबल पावक ज्ञान धन जासुहृदय आगार बस ही राम सरचापधर बस ही राम सरचापधर ध्यान मूलम गुरुर मूर्ति पूजा मूलम गुरुपद मंत्र मूलम गुरुर वाक्यम मोक्ष मूलम गुरु कृपा मोक्ष मूलम गुरु कृपा रामा तमारा देवड़े धमके गुगड़ना धूप नर ने नारी नमन करे रामा नमे मोटा भूप નર ને નારી નમન કરે રામ નમે મોટા न तातो न माता न बंधु न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भद्रता न जाया न विद्या न वृत्तिर्ममेव गते स्वं गते स्वं તોમેકા ભવાની बोलो गजानन गणपति महाराज श्री हनुमान जी महाराज રાજની જય श्री रामचंद्र भगवान ભગવાન કી श्री જય द्वारिकाधीशनी દેશની જય भागवत भगवान કી જય कृष्ण कन्हैया કી જય बजरंगदास बापा ની જય सीताराम बापा ની જય अंबे ની જય चंडी चामुंडा माँ ની જય श्री धावड़ी ની आय श्री खोड़ियार माता मेलड़ी માતની माता महाकाली माँ ની જય आशापुरा माँ ની જય सत्य सनातन ધર્મની જય श्री वालगिरी बापू श्री कान भारती बापू બાપુની જય मकन भारती बापू બાપુની જય नरेंद्र गिरी બાપુની જય श्री राम कुमार दास जी महाराज भावेश्वरी माँ बोलो भाई बेड़ी वाड़ा मामा काड़ भैरव दादा विक्रांत भैरव दादा बटुक भैरव दादा हरि ओ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ जय जय बोलो आनंदे अंबे मातनी रे જય જય બોલ આનંદ અંબે માતની રે जय जय बोलो आनंदे अंबे मातनी रे જય જય બોલો આનંદ અંબે માતની રે अंबे मातनी रे बहुचर मातनी रे અંબે માતની રે બહુચર માતની રે जय जय बोलो आनंदे अंबे मातनी रे જય જય બોલો આનંદ અંબે માતની રે जय जय बोलो आनंदे अंबे मातनी रे જય જય બોલો આનંદ અંબે માતની રે जय जय
જય બોલો આનંદે બહુચર માતની રે જય જય બોલો આનંદ બહુચર માતની રે બહુચર માતની રે અંબે માતની રે બહુચર માતની રે અંબે માતની રે બહુચર માતની રે અંબે માતની રે જય જય બોલો આનંદે અંબે માતની રે જય જય બોલો આનંદ અંબે માતની રે જય જય બોલો આનંદે અંબે માતની રે અંબે માતની રે બહુચર માતની રે જય જય બોલો આનંદે અંબે માતની રે જય જય બોલો આનંદ અંબે માતની રે જય જય બોલો આનંદ અંબે માતની રે બોલો ભુવનેશ્વરી માતની નમો દેવી મહાદેવી શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતામ રણતાસ્મતામ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ભગવતી પરંબા પરમેશ્વરી જગદંબા જેમાં ભગવતીનું દેવી ભાગવત પુરાણ કાગદડી ગામની આ પાવન ધરા ઉપર માની કથા જ્યારે ચાલી રહી હોય ત્યારે આજની કથામાં બધા પ્રવેશ કરીએ. સૌપ્રથમ દેવી ભાગવત પુરાણના ચરણોમાં મારા તમારા કોટી કોટી વંદન છે. આજ આનંદ આજ ઉત્સવ કાગદડી ગામના આંગણે કંચન વર્ષે में પરમ પવિત્ર અવસર છે. નાણું તો ઘણાને મળે પણ આવા ટાણા ક્યારે મળે જ્યારે જગદંબાની કૃપા ઉતરે ત્યારે. અને એ એક નહીં એકારે 52 પોથીઓ. ખાલી તમે આ મંડપમાં પગ દિયો ને અહીંયા 5 કે 4 કલાક જો આ કથા મંડપની અંદર કથા શ્રવણ કરો તો પણ મારું તમારું જીવન ધન્ય બની જતું હોય એવી આ ભગવતીની કથા છે. ત્યારે જે આશ્રમની અંદર કથા ચાલી રહી છે ગુરુ કૃપા આશ્રમ, સદગુરુની કૃપા જેને થઈ જાય બાપ કાચના મોતી સંતો હીરા કરી નાખે છે. કાગડો કોયલ થઈ જાય, બગલો હંસ થઈ જાય, ગુરુ કૃપા કરી શકે છે. અને ગુરુની કૃપા એટલી અનહદ હોય છે, એટલી અપરંપાર હોય છે કે રામને ગોતવા ન જવું પડે, રામ ઘરે આવી જાય એ ગુરુ કૃપા કરી શકે. અને એનું પ્રમાણ રામાયણમાં આપેલું છે. 3જા કાંડમાં અરણ્ય કાંડમાં શબરી કહી બીજી કરહું મેં અસ્તુતિ તોરી અધમ અધમ તે જડમતી નારી. માં સબરીની ઝૂંપડીએ રામ આવ્યા છે બાપ. આ ગુરુની કૃપા કરી શકે છે. મીરાબાઈના ગુરુ રોહિદાસજી મહારાજ હતા. ગિરધર એના ઝેરના કટોરા પીવા માટે આવ્યા હોય. સગાડસા શેઠ ની ઘરે ભગવાન આવ્યા. જલારામ બાપાને ત્યાં મારો રામ આવ્યા. તો આ સંતોની કૃપાથી આ અવસર ચાલી રહ્યો છે. સીતારામ બાપુની તપોભૂમિ પૂજ્ય સીતારામ બાપુના ચરણોમાં આપણા કોટી કોટી વંદન. પૂજ્ય બાના ચરણોમાં વંદન. જેનું જીવન છે એવા પરમ વંદનીય
માતની રે જય જય બોલો આનંદ અંબે માતની રે. જય જય બોલો આનંદ અંબે માતની રે. સબ ગાઈએ. જય બોલો આનંદ અંબે માતની રે. અંબે માતની રે પવાવડી માતની રે. અંબે માતની રે પવાવડી માતની રે. જય જય બોલો આનંદ અંબે માતની રે. જય જય બોલો આનંદ અંબે માતની રે. બોલો અંબે માત. ની જય. આજની કથામાં આપણે સૌ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય શ્રી સીતારામ બાપુ જે શરીરથી આપણી વચ્ચે હયાત નથી પણ સૂક્ષ્મ રૂપે બાપુના આશીર્વાદ આપણા સૌની વચ્ચે વરસી રહ્યા છે. એકવાર જોરદાર તાલી પૂજે બા અને બાપુ માટે. साया तू बड़ो धनी तुझसे बड़ा नहीं कोई, जिनके सर पे तेरो हाथ रहे वो तुझसे भी बड़ो हो. गुरु कृपा ही केवलम. एवी गुरुની કૃપા જેના પર ઉતરી છે, બાપુના કૃપા પાત્ર શિષ્ય શ્રી પરમ વંદનીય ઉપત બાપુના ચરણમાં વંદન. જોરદાર તાલી પૂજે બાપુ માટે. ત્યારબાદ મારા ગુરુ મહારાજ परम पूज्य श्री भावेश्वरी माताजी रामधन आश्रम उमिया माताजी मंदिर मोरबी, हमारा पूर्वाश्रम ना दादा गुरु श्री वालगिरी बाबू અને જગદંબાની કૃપાથી મારા જેવા એક કાચના મોતીને આ વ્યાસની પ્રાપ્તિ થઈ છે. 2000 ની સાલમાં કથા વાંચવાની શરૂઆત કરી. રમવાની ઉંમર હતી ને ગુરુ મહારાજ તેડીને બેસાડતા ને એ સમયથી વ્યાસપીઠ ઉપર ગામે ગામ પૂરા ભારત દેશમાં કથાઓ કરતા કરતા કાગદડી ગામમાં 294 ની કથા ચાલે. જોરદાર તાલી મારા ગુરુ મહારાજ. અહીંયા 294 ની કથા છે. કાગદડી ગામમાં ત્રીજી વખતની કથા છે. જોરદાર તાલી કાગદડી ગામ. ગુરુદેવના ચરણોમાં વંદન કરી તમારા બધાના ગુરુ મહારાજના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે. અહીંયા પૂજ્ય બાપુની પણ હાજરી છે. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. અને સીધું સાદું સરળ જેનું નિર્મળ જીવન છે એવા આપણા પરમ વંદનીય શ્રી દાદાના ચરણોમાં વંદન. જોરદાર તાલી આપણા શાસ્ત્રીજી દાદા માટે થઈ જાય. દાદાના ચરણોમાં દીકરીના કોટી કોટી વંદન. એમના સિવાય અહીંયા કોઈ સંતો કે બ્રાહ્મણો બેઠેલા હોય તો મને નામ આવડે ના આવડે સર્વને મારા વંદન. અને હવે આપ સૌ આજની કથામાં પધારેલા મારી દરેક માતાઓ બહેનો, મારા દરેક ભાઈઓ વડીલો, તમે બધા તમારો અનમોલ સમય લઈને આવ્યા છો. અત્યારે કોઈને ટાઈમ નથી. ઘડિયાળ ઉપર ચાલે છે. ટાઈમ ઇઝ મની નો ટાઈમ. વ્યક્તિનું જીવન સતત વ્યસ્ત હોય નહીં. વ્યસ્તતામાંથી પણ માની કથામાં જે સમય લઈને આવ્યા છો, એકવાર જોરદાર તાલી તમારા બધા માટે. આપ સૌ અતિ ભાગ્યશાળી છો, કારણ કે માની કથા અતિ દોયલી છે. જગદંબાની કથા સાંભળવી ઈ માની પૂરી કૃપા હોય તો જ મળે. એટલે જે અહીંયા મંડપમાં આવ્યા છો, આપણે નથી આવ્યા પણ આપણા ઉપર આપણી કુળદેવીની કૃપાથી આપણે અહીંયા સુધી આવ્યા છે. બાકી ખબર બધાને હોય છે કથામાં જવાનું છે, કથા ચાલી રહી છે, પણ સમજી ગયા છો એવા માયામાં હોય. પછી કહે છે ઘણું આવતું પણ આ કામ હતું ને, ઓલું કામ હતું ને. અમુક અમુક તો લિસ્ટ રજૂ કરી દે. આપણે સામે 10-15 બાના મૂકી દે કે હવે આપણે જવાબ શું દેવો. બીજી બધી એવી વાતો મૂકી દે કે આપણને વિચાર આવે કે આપણે આને કઈ વાત રજૂ કરવી. પણ મારી વિનંતી છે કે બીજી વસ્તુ પાછળ સમય મળી જશે બાપ. ઘરના કામમાં આપણને સમય મળી જશે, બારગામ જવાનો સમય મળી જશે, પણ માની કથા છે ને એ વારે વારે જડવાની નથી. આ માની કથા વારે વારે ન મળે. એટલે જેટલા તમે આવ્યા છો બધાને મારા ધન્યવાદ.
આપ સૌના કુળદેવીના ચરણોમાં પણ મારા કોટી કોટી વંદન. આજની કથામાં બધાને લઈ જવા છે, પણ વારે વારે કહું એમ શરીરથી બધા બેસી ગયા છે પણ મન કેટલા ના. હવે કોણ આવે કોણ જાય, કયા ગામના શું નામ, બધી વાતો એક બાજુ. હવે અહીંયા મંડપમાં બેઠા એટલે 6 વાગ્યા લગી બિલકુલ શાંત. કોઈ અવર જવર નહીં, કોઈ ખોટી ચર્ચા નહીં. અને હું તો વારે વારે કથામાં કહું છું કે આ મંડપ પેઠે પગ મૂકો એટલે 2 વસ્તુ બારે મૂકી દેવી. એક તો આપણા બૂટ ચંપલ ને બીજું આપણું અભિમાન કે હું કાંઈક છું. I am something but we are nothing, we are zero never. આપણે કઈ નથી બા. જ્યારે હું પદ છૂટી જશે તો સોહમની પ્રાપ્તિ થઈ જશે બાપ. અને એમાં આ માની કથા છે. માની કથામાં આવ્યા પછી મોટા હાલે. અહીંયા બધાય કોથળા મૂકી દેવા પડે બારેક માં. અમે કાંઈ જાણતા નથી. તું અમારી છો માં અને અમે તારા છીએ. અને એટલે તો માના ભક્તો માને કહેતા હોય યથા યોગ્ય તથા કુરુમાં, અમે તારા છીએ. અને એવો ભાવ જો આ કથામાં હોય તો માં આપણું કલ્યાણ કરે. કથામાં બેઠા પછી શ્રદ્ધા જોઈએ, શંકા નહીં. કથામાં શ્રદ્ધાથી આવવું પડે. અહીંયા આવ્યા એટલે પૂરી શ્રદ્ધા જોઈએ બાપ. કારણ કે આ જે પણ કઈ વાણી હોય શાસ્ત્રની વાણી હોય છે અને ભગવતીની કથાના પ્રસંગો છે. ગઈકાલે આપણે બહુ સરસ મજાની કથાઓ આવી છે. દેવી ભાગવતના મહાત્મ્યની કથાઓ. અને ભગવાન વેદવ્યાસજી મહારાજને ચિંતા થઈ છે કે મારી ઘરે કોઈ પુત્ર હોય તો આ ધર્મનો પ્રચાર કરે. અને ત્યારે ભગવતીની લીલા થઈ, જગદંબાએ માયા રચી. અને આપણે સૌ જાણીએ છીએ કે એમની ઘરે પુત્રનો જન્મ થાય. શ્રી સુખદેવજી મહારાજ, બોલો સુખદેવજી મહારાજની જય. આ કથા કાલે આવી ગઈ છે, મેં આપને વર્ણન કરી છે કાલે. સુખદેવજીના પ્રાગટ્યની કથાઓ, આ બધી કથાઓ કાલ સુધી શ્રવણ કરી છે. અને કાલે આપણા મંડપમાં સીતારામ બાપુનું ભજન અને ભૂપત બાપુનો ભાવ અને ભજન અને ભાવથી આપણી કથા મંડપમાં ગામે ગામથી સંતો પધારેલા. જોરદાર તાલીઓ પૂજ્ય બાપુ માટે. સંતો એમને ન આવે બાપ. પૈસા આપવાથી ન આવે, દક્ષિણા આપવાથી ન આપે, સાલ ઓઢાડો તો ન આવે, અને સારું ખવડાવો તો ન આવે. પણ સંત આપણા આંગણે ક્યારે આવે? જ્યારે આપણા હૃદયનો ભાવ સાચો હોય ત્યારે. એટલે આ બાપુનો ભાવ એટલો પવિત્ર હશે કે ના ભાવથી કાલે બધા સંતો આવ્યા. અને સંતો બધા એવા મહાપુરુષો હતા કે ને સોનાની સાંકળેથી લઈ આવો તોય આવે નહીં. એટલા બધા વ્યસ્ત હોય બાપ. અને છતાં પણ એટલો બધો ટાઈમ લઈને આપણી કથામાં આવ્યા. જોરદાર તાલી બધા સંતો માટે કાલ. એટલા બધા સંતોના કાલે આપણે દર્શન થયા. અને હું પણ ભાગ્યશાળી છું, બાપુના કૃપાથી મને પણ કાલે બધા સંતોના દર્શન થયા, આપણને સૌને. અને એક વાત યાદ રાખજો બાપ, કે આપણી આંગણે કોઈ સંત પધારે અને આપણને ઓચિંતાના કોઈ સંતના દર્શન થઈ જાય, આપણે કલ્પના ન કરી હોય મને સંત મળશે, મને આશીર્વચન મળશે, અને ઓચિંતા જો સંત દર્શન થઈ જાય તો સમજી દેજો તમારા ભાગ્યનો ઉદય થવાનો. આપણું ભાગ્ય પલટાવવાનું આ સંત કરી શકે. સંત ધારે તો લેખમાં મેખ લગાવી શકે છે. સંત ધારે તો ન થાય કરી શકે છે. સંત ધારે તો ભગવાનને પણ પોતાની વાત, શિષ્યની વાત ઈશ્વર સુધી પહોંચાડી શકે. એવા સંતોના ચરણોમાં વંદન કરી અમે આજની કથામાં બધાને લઈ જાઉં છું. પણ આપણું મન માને આપી દઈએ. હવે કોઈ અવાજ નહીં, કોઈ ચર્ચા નહીં, કેવલ ને કેવલ ભગવતીનું નામ સ્મરણ. અંબે અંબે જય જગદંબે. અંબે અંબે જય જગદંબે. અંબે અંબે જય જગદંબે. અંબે અંબે જય જગદંબે.
અંબે અંબે જય જગદંબે અંબે અંબે જય જગદંબે અંબે અંબે જય જગદંબે હે જગ જનની માં હે જગદંબા હે જગ જનની માં જય જગદંબા હે જગ જનની માં હે જગદંબા સબ ગાઈએ હે જગ જનની માં હે જગદંબા હે જગદંબા હે જગદંબા હે જગદંબા હે જગદંબા માતાઓ બહેનો ભાઈ વડીલો અહીંયા માનું નામ સ્મરણ કરીને આપણે કથામાં જઈએ છીએ બહુ સરસ મજાની કથાઓના પ્રસંગ છે આજે શ્રી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે અને પ્રાગટ્ય થતાની સાથે દોડવા લાગ્યા દોટ મૂકી છે પાછળ પાછળ એના પિતા છે ભગવાન વેદવ્યાસ હે પુત્ર હે પુત્ર હે પુત્ર પણ સુખદેવજી પાછું વળીને જોતા નથી દોડ્યા જાય અને સુખદેવજી દોડ્યા જાય અને ત્યારે જંગલના ઝાડવાઓ બોલ્યા છે જંગલના ઝાડવાઓએ વેદવ્યાસજીને કહી દીધું છે અને અહીંયા લખે છે કે ઝાડવાઓ કે છે સાંભળો મહારાજ યમ પ્રવજંતમ અનુપેતમ પેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ જન્મૈતયા તરબોધભિને દુષ્ટમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોષ્મિ સર્વભૂત હૃદયમ મુનિમાન જંગલના ઝાડવાઓએ કહી દીધું કે વેદવ્યાસજી તમે પુત્રના મોહમાં દોડી રહ્યા છો પણ જરાક અમારી સામું જુઓ અમે શિયાળો સહન કરી ઉનાળો સહન કરી ચોમાસું સહન કરી અમે અમારા ફળ કોઈ દી ખાતા નથી અને આપણે કોઈ દી છાપામાં સમાચાર નથી આવ્યા ટીવીમાં કે આ વખતે કઈ ફળ નહીં મળે બધા ઝાડવા ફળ ખાઈ ગયા છે સફરજન નહીં મળે આપણને દ્રાક્ષ નહીં મળે જામફળ નહીં મળે આ વર્ષે બધા ઝાડવા ખાઈ ગયા છે આવું કોઈ દી આવે ખરું કારણ કે સરોવર તરોવર સંતજન ચોથા બરસત મેં પરમાર્થ ને કારણે આ તો ચારો ધૈરા ઈ ઝાડવા કોઈ દી એના ફળ ન ખાય દરિયો કોઈ દી મોતીની માળા ન પહેરે બાપ સંતનું જીવન પોતાના માટે ન હોય એમ હે વેદવ્યાસજી આ દીકરો તમારો નથી આ જગતના કલ્યાણ માટે આવ્યા માટે તમે આ મોહ મૂકી દો પણ સુખદેવજી તો દોડ્યા જાય પાછળ પાછળ વેદવ્યાસજી વળી પાછા હે પુત્ર નદીના કિનારે ગયા તો અહીંયા બધા માતાઓ સ્નાન કરી રહ્યા માતાઓએ જોયું સુખદેવજી દોડી રહ્યા છે તો માતાઓએ કપડા સરખા કર્યા નથી જેમ નાતા હતા એમ જ જેમ કપડા ધોતા હતા એમ જ કપડા સરખા નથી કર્યા એની બાજુમાં જ પડછી વેદવ્યાસજી નીકળ્યા દોડી અને વેદવ્યાસજી નીકળ્યા તો લગભગ સમજી ગયા હશો માતાઓ મીંડા કપડા હરખા કરવા વેદવ્યાસજી પેલી માતાઓને પૂછ્યું કે આવું કેમ આ સુખદેવજી તો નાના છે મારા દીકરા નાની ઉંમરના છે એને જોઈને કપડા સરખા નહીં અને હું વડીલ છું વૃદ્ધ છું અને મને જોઈને કપડા હરખા પેલી બહેનોએ જવાબ દીધો કે તમારો દીકરો નાનો છે પણ એને કોઈ ફેર પડતો નથી એ નારી હોય તો ભલે પુરુષ હોય તો ભલે એને કાંઈ ફેર પડતો અલક્ષ લિંગોની જલાબ દુષ્ટો વૃતેશ બાલે અવધૂત વેશે તમારા દીકરાને કોઈ ફેર પડતો નથી એને નાતી જાતી કોઈ ભેદભાવ નહીં અને જેને આવો કોઈ ભેદ ન હોય ને બાપ ઈ જ પરમ પદની પ્રાપ્તિ કરી શકે પેલા આ કચરો કાઢવો પડે અને વેદવ્યાસજી મહારાજ પાછળ પાછળ દોડ્યા જાય પાછા વળીને આશ્રમમાં આવી ગયા પણ સુખદેવજી શું કરે છે ધ્યાનથી સાંભળજો જંગલમાં એકલા રહે છે એકલા રહી અને ભજન કરવા લાગ્યા ભજન કેવું કરે છે બોલે નિજાનંદ કરી રહે છે નિજાનંદ
નિજાનંદ કોને કહેવાય? જેને જગતની પડી ન હોય, જેને કોઈ દુનિયાદારીની પડી ન હોય, જેને સમાજની ગામની કોઈની પડી ન હોય, ઈ માત્ર ને માત્ર પોતાની મસ્તીમાં રહીને ભજન કરતા હોય અને જગતની કોઈ ચિંતા ન હોય. સુખદેવજી મહારાજ એકલા રહી રહ્યા, એવું ભજન કરી રહ્યા. समता का अंजन आंजलो बस हो गया भजन भजन समता कायंजन आंजले बस हो गया भजन भजन आदत बुरी सुधार लो बस हो गया भजन भजन आदत बुरी सुधार लो बस हो गया भजन भजन समता का जन समता का સુખદેવજી મહારાજ ભજન કરી રહ્યા છે પોતાની મસ્તીમાં. અને એમાં વેદ વ્યાસજીના શિષ્ય આવ્યા, હવનના સમિધ લેવા આવ્યા છે જંગલમાં. અને જંગલમાં હવનના સમિધ લેવા આવ્યા અને બધા ગાઈ રહ્યા. અને શું ગાતા હતા લગભગ ને ખબર હશે, ભાગવતના શ્લોકો, શ્લોકોનું ગાયન કરી રહ્યા. અને અદ્ભુત શ્લોકો મહિમા, અદ્ભુત જેનો મહિમા છે એવા ભાગવતજીના શ્લોકો ગવાઈ રહ્યા. અને સુખદેવજી મહારાજ સાંભળી રહ્યા. जयति तेदिकं जन्मनाव्रज श्रयत इंदिरा शश्वदत्रहि. श्री कृष्ण गोविंद सब गाइए. हरे मुरारी हे नाथ नारायण वासुदेवा गयति दृश्यन्तां तीक्ष्णुतावक स्तवै दूतासो स्वामी चिन्वते. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. तव कथामृतं तृप्त जीवनं कबरी पीडितं कल्पशापहम्. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्रवण मंगल श्रीमदात् भुवि गृह्णान्ति ते भूरिदा जना. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. બોલો ભાગવત ભગવાન કી જય. અને સુખદેવજી કેવા લાગ્યા કા બધા કેના શ્લોકો છે? બોલે ભાગવતજીના. પીબતમ ભાગવતમ રસમાલય જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. આ ભાગવતજીના શ્લોકો. સુખદેવજી કેવા લાગ્યા, મને બધા શ્લોકો કહો કે તમારે જો આનું પૂરું જ્ઞાન મેળવવું હોય તો અમારા ગુરુ મહારાજ વેદ વ્યાસજીને મળો. સમજાઈ વાતને સમજી ગયા છો? સુખદેવજીને એ ખ્યાલ નથી કે આ લખવા વાળા આ શ્લોક મારા પિતાજી પોતે છે, પણ આજે આ બધું શ્રવણ કર્યું છે. અને સુખદેવજી કેવા લાગ્યા, તમારા ગુરુજીને મળાવો. અને પાછળ પાછળ સુખદેવજી આગળ આગળ બધા શિષ્ય આશ્રમમાં પધાર્યા. કોયલો ટંકા કરવા લાગી, ભમરાઓ ગુંજન કરવા લાગ્યા. સુખદેવજીનું
ગુરુજીનું આગમન થયું છે. બધા શિષ્યો દોડીને ગયા, ગુરુજી બારે આવો, અમે તમારા માટે કંઈક લઈ આવ્યા. ગુરુજી કે મારો દીકરો હોય તો વાત કરો, બાકી કાંઈ મને જોઈએ, મને મારો પુત્ર જોઈએ. શિષ્યો કે તમે બારે આવો તો ખરા ગુરુ મહારાજ. આને વેદવ્યાસજી બારે આવ્યા અને પોતાના દીકરાને જોયો. બાપ દીકરો ભેટી પડ્યા. બોલો ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ, વેદવ્યાસ ભગવાન કી જય. બાપ દીકરો બે ભેટી પડ્યા અને પિતાજીના ચરણે વંદન કર્યા. કેવા લાગ્યા છે કે મને તમે આ જ્ઞાન આપો ભાગવત. વેદવ્યાસજી હસવા લાગ્યા કે મને ચિંતા ઈ જ હતી કે આટલો બધો ખજાનો ભેગો કર્યો, 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્ર, ઉપાધિ ઈ જ હતી કે આનો માલિક આ વારસદાર કોણ બનશે? માલિક તો હું છું, પણ ચાવી કેને દેવી? બરોબર હોય એને ચાવી દેવાય ને. ખજાનો મારો ભેગું મેં કરેલું છે, માટે ચિંતા ઈ જ હતી કે વારસદાર કોને કરવો. પૈસાના વારસદાર બહુ મળે, પણ બેટા મને ચિંતા હતી કે મારો જ્ઞાનનો ખજાનો મારે કોને આપવો. અને આજ હું પ્રસન્ન થઈ ગયો છું કે મને તમે મળી ગયા છો. અને મેં તમને માંગ્યા હોય તો ભગવતી પાસેથી માંગ્યા છે. આપણે કાલે વાત આવી ગઈ કે જે માનું તપ કર્યું હોય અને એની કૃપાથી તમે આવ્યા છો. માટે આ બધું તમને અર્પણ, એક નહીં બધું જ્ઞાન સંપૂર્ણ. જેટલું મને ખ્યાલ છે ધર્મનું જ્ઞાન એ બધું તમને આપું છું. સુખદેવજી ધન્ય ધન્ય થયા, પોતાના પિતાના ચરણોમાં વંદન કર્યા. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પારકી માજ કાન વિંધે. એટલે વેદવ્યાસજી વિચાર કર્યો કે બધું જ્ઞાન મેં આપ્યું, પણ હજી થોડુંક લેવાનું બાકી છે. જો બધું હું દઈશ એના કરતા હજી કોઈ એવું બીજું પાત્ર મળી જાય છે પૂર્ણ પદને પામેલું હોય, એની પાસેથી જ્ઞાન લેવા માટે મોકલું. અને કોની પાસે મોકલવાની તૈયારી છે લગભગ ને ખબર હશે આ વાત. જે સંસારમાં રહેવા વાળા હતા, જેને દીકરા છે, જેની દીકરી સાક્ષાત લક્ષ્મી પોતે હતા બાપ. ધરતીમાંથી જે જગદંબાનું પ્રગટ્ય થયું હોય બાપ. અને માં જાનકીના પાલક પિતા જનક મહારાજ. બોલો જનક મહારાજ. કારણ કે જનક વૈદેહી છે, સંસારમાં રહે છે, યોગને જાણે છે, એ સંસારમાં રહેવા વાળા છે અને ભગવાનને પણ પરમ પદને પામેલા પણ. માટે વેદવ્યાસજી વિચાર કરે છે કે મારે મારા દીકરાને ત્યાં મોકલવા. ધીરે ધીરે સમય જવા લાગ્યો. અહીંયા સમજાય તો સમજજો. આ શાસ્ત્ર આપણને કહે છે કે દીકરા દીકરીઓને સંપત્તિ આપો, લક્ષ્મી આપો, ગાડી આપો, મકાન આપો, જમીન આપો, ના નથી, પણ એની આરે આરે પેલા સંસ્કાર આપો. અને આ શાસ્ત્ર કહે છે કે દીકરાઓને પેલા સંસ્કાર આપો, સંપત્તિ અને સંસ્કાર. જો સંસ્કાર હશે તો એ દીકરાના જીવનમાં ક્યારે વાંધો આવશે. માટે સંસ્કાર જરૂરી છે. અને અહીંયા પિતાજીએ જ્ઞાન આપેલું છે. ધીરે ધીરે સમય જવા લાગ્યો. આગળ જતા અહીંયા દેવી ભાગવતજી લખી રહ્યા છે કે વેદવ્યાસજી વિચાર કરવા લાગ્યા કે મારે એક દીકરો સુખદેવજી, મારા બધા શિષ્યો એક એક શિષ્ય જ્ઞાનના ભંડાર છે. એમાંના એક શિષ્ય લગભગ એનું નામ ખબર હશે, સૂત પુરાણી, જે વેદવ્યાસના શિષ્ય હોય, જેની પાસે સંપૂર્ણ જ્ઞાન છે. અરે નેમી સારણ્યમાં 88,000 સંતો હતા અને વેદવ્યાસજીના શિષ્યને ઊભા કર્યા. તમે બેસી જાઓ ગાદી, તમે અમને કહો, કારણ કે તમારા ગુરુ સમર્થ છે. અને જેનો ગુરુ સમર્થ હોય એને કોઈ દી વાંધો આવે. તમારો ગુરુ સમર્થ છે મારા. અને એક દેવી ભાગવત આપણે નેમી સારણ્યમાં પણ સૂતજી કહી રહ્યા. એટલે સૂતજી જે વેદવ્યાસના શિષ્ય, આગળ જતા વેશમપાયન, આગળ જતા જૈમિની ઋષિ, આગળ જતા દેવલ ઋષિ, આ તમામ શિષ્યો ભગવાન વેદવ્યાસજીના છે. જોરદાર તાલી ભગવાન વેદવ્યાસજી મહારાજ. જેને આવા અનેક શિષ્યો છે જેની પાસે, પણ પુત્ર કોણ છે યાદ રાખજો, સુખદેવજી. અને દરેક બાપની ઈચ્છા હોય
કે પોતાના દીકરાના જીવનમાં બધી વસ્તુ હોય, સંપત્તિ હોય, જ્ઞાન હોય, એનો પરિવાર હોય, એનું જીવન હોય. એ વેદવ્યાસજીએ પણ પોતાના દીકરાને જ્ઞાન આપે છે કે બેટા તમે ધર્મને જાણો છો, જ્ઞાનને જાણો છો, મેં તમને જ્ઞાન આપ્યું, પણ સૌથી શ્રેષ્ઠ કોઈ હોય તો એ છે ગૃહસ્થાશ્રમ. શ્રેષ્ઠ કોઈ જીવન હોય તો એ સાંસારિક જીવન છે. બેટા તમે સંસારમાં રહીને હરિનું ભજન કરો. આપ સાંસારિક જીવનની સાથે ધર્મનું પાલન કરો. આટલું કીધું એટલે સુખદેવજી ના પાડી દીધી, પિતાજી રહેવા દો, તમે બીજી બધી વાત કરો પણ આ વાત ન કરો. કારણ કે મને ખબર છે કે સુખ સંસારમાં નથી, પણ સુખ કેનામાં છે? જ્યાં સંસાર રચવા વાળો છે ને એનામાં સાચું સુખ છે. દુનિયા બનાવવા વાળો છે એના બની જઈએ તો એમાં સુખ સાચું. બાકી હાડ ચામનું બનેલું આ દેહ છે પિતાજી, જેની અંદર પાસ અને પરુ છે, જેની અંદર લોહી અને માંસ છે. આ જીવનમાં કઈ નથી મહારાજ. અને ઈ ના ઈ જો ચર્ચા આપણે જાણવી હોય તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ, જે રત્નાવલી નાર સાથે જેના લગ્ન થયેલા, કોઈ દી પત્નીને પિયર જવા ન દીએ, અને એક દી પત્ની ગયા પિયર, અને આપણે લગભગ જાણીએ છીએ તુલસીદાસજી પાછળ પાછળ ગયા, રત્નાવલીની પાછળ. આડી આવી નદી તો નદી પાર કરી લાકડા જેવું હતું એમાં બેસી. પત્ની હતા બીજા માળે, તુલસીદાસજી દોયડા જેવું હતું એના ઉપર ચડીને બીજા માળે ગયા. રત્નાવલી કહે છે કે તમે કેવી રીતે આવ્યા? કે દેવી જો આ દોયડા જેવું હતું એના ઉપરથી હું ચડીને આવ્યો છું. અને સમજી ગયા છો દોયડા જેવું હતું, દોયડું નહોતું પણ મરેલો નાગ હતો. બાપ, મરેલા નાગ માથે ચડીને આવ્યા. પછી કે નદી પાર કેવી રીતે કરી? કે લાકડા જેવું. સમજી ગયા છો ઈ લાકડા જેવું લાકડું નહોતું, મરેલા માણાનું મળદું. અંતેથી રત્નાવલી કે છે એના પતિ, સાંભળો સ્વામીનાથ, અસ્થિ ચરણ મમ દેહ સમ तामे जैसी प्रीति ऐसी प्रीति मेरे राममय तो होत नहीं भव भीति तो होत नहीं भव भीति लाज नाई आपको अरे दौड़े आई मुझ पास धिक धिक ऐसे प्रेम को कहा कहूँ मैं सनात कहा कहूँ मैं सनात कहा कहूँ मैं सनात બોલો રત્નાવલી માત આમાં રત્નાવલી શું બોલ્યા એ લગભગ સમજી ગયા કે સ્વામીનાથ આ હાડ ચામના બનેલા દેહને તમે આટલો બધો પ્રેમ કર્યો કે નાગ ન દેખાણું, મરેલા માણાનું મળદું ન દેખાય. આટલો પ્રેમ મને કર્યો, આના કરતા આટલો પ્રેમ જો જગતના નાથને કર્યો હોત તો ભવસાગરથી પાર ઉતરી જાત. લાજ ના આઈ આપકો ધીક ધીક એસે પ્રેમ કો. આ બોલ્યા છે રત્નાવલી. અને અહીંયા ઈ જ વાત સુખદેવજી કહી રહ્યા છે, પિતાજી તમે મને આ સંસારમાં જવાનું કહો છો પણ મારે આમાં જાવું. આ સંસાર છે એ ધુવાણાના બાચકા જેવો છે પિતાજી. કરોડિયાની ઝાડ હોય એમાં આ ઝાડ છે. એક વાત પૂરી ન થાય ત્યાં બીજી આવીને ઊભી રહી હોય. આપણે કહીએ હાલો કથામાં, હાલો કથામાં. અરે બેન હજી મારા વગર હાલે એવું નથી. આ દીકરા પરણી જાય ને પછી આવશું અમે. આવું ઘણાય કહે. પછી દીકરા પરણી જાય, આપણને કંકોત્રીઓ આવી જાય, આપણે કહે હવે તો હાલો ઘીરે વહુ આવી ગઈ તો કે હજી હવાય એમ નથી. બોલે કા કે વહુને એકલા કેમ મૂકવા, હજી થોડુંક સમજણ આવે. 2-5 વર્ષ કઈક વહુને જાય પછી આવશું. 2-5 વર્ષ પૂરા થાય પછી ભેગા થાય. આપણે કહે હવે તો હાલો. અરે બેન ઘણું આવું પણ હવે દીકરા ને દીકરા નહીં. સમજી જાવ બધા માથે મારે દીકરામાં પડી જાય. પછી વળી 15 વર્ષના દીકરા થાય પછી હવે તો હાલો. અરે બેન હજી ઘણું આવું પણ આ થોડોક છોકરો કઈક ભણી ગણી લે ને કઈક એને નેઠો પડી જાય ને. એટલે સમજી જજો બાપુ શું કહેવા માંગુ છું. આ સંસાર છે એ બાપ કરોડિયાની ઝાડ છે. તમે ધારો કે હું મૂકી દઉં પણ એ મુકાશે નહીં. પણ ક્યારે મુકાશે? જો તમે એમાંથી મુક્ત થઈ જાઓ. આપણે મૂકવાનું
એકવાર એક રાજા એક સાધુને પ્રશ્ન કર્યો છે કે મહારાજ માયા કેવી રીતે મુકાય, માયામાંથી કેવી રીતે છૂટાય? બાપુએ કીધું કાઈ લાવજે તને જવાબ દઈશ. બીજે દિવસે ઈ રાજા બાપુને મળવા ગયા અને શું જોયું? બાપુ એક ઝાડને પકડીને ઊભા હતા. એક ઝાડને પકડીને ઊભેલા છે. રાજા કેવા લાગ્યા? જવાબ આપો બાપુ, માયાથી કેમ છૂટાય? બાપુ કેવા લાગ્યા? મને આમાંથી છોડાવ પછી જવાબ દઉં. આ ઝાડમાંથી સાંભળજો. રાજાએ હસતા હસતા જવાબ આપ્યો, બાપુ આ ઝાડમાંથી મુકાવાના ન હોય તમે નીકળી જાઓ. હાથ લઈ લ્યો અને ઝાડ મૂકી દો તો તમે નીકળી જશો. સાધુ હસવા લાગ્યા કે હું તને આજ કહું છું. સમજાય મારી વાત? સમજી ગયા છો? હું પણ તને આજ કહું છું કે તું મૂકી દે, બાકી આ મુકાવાની નથી. એક પૂરી થઈ નથી, બીજી આવવાની છે બાપ, માટે જાગી જાઓ. સંસાર સુખ વાદળાની છાયા રે, સંસાર સુખ વાદળાની છાયા રે, સંસાર સુખ વાદળાની છાયા રે, એની લાગી માયા રે, માતને સેની લાગી માયા રે, ને સેની લાગી માયા રે. એ ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે. ભાવે ભવસાગર તરીએ રે, ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે. 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 ભજન એક ભજન એક સત્ય નામનું કરીએ રે. ભાવે એક સત્ય નામનું કરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. સુખ વાદળાની છાયા, સંસાર સુખ વાદળાની છાયા રે. આમાં તને શેની લાગી માયા રે. આમાં તને સેની લાગી માયા બોલો સદગુરુ મહારાજ ની જય. ચક્કરમાં ન પાડશું પિતાજી. વેદ વ્યાસજી સમજી ગયા કે હવે મારે જનક રાજા પાસે મોકલવા પડશે. અમુક વાર આપણે જોઈએ છે કે દીકરા કોઈ વાત ન માનતા હોય, દીકરો દીકરી તોફાન કરીએ તો આપણે ઘણી વાર કહેતા હોય છે કે છાનો રેજા ન કરજો, હમણાં ફલાણા ભાઈને બોલાવીશ, ફલાણા બેન બોલાવીશ. અમુક અમુક દીકરા દીકરી ડરી જાય કે એને બોલાવતા તો તરત છાનું રહી જાય. ઈ અમુક વાર માતાઓ દીકરાને ડરાવતા હોય સમજણ આપવા માટે, પારકી માં જ કાન વિંધે એમ સુખદેવજીને સમજાવવા માટે થઈ અને ભગવાન વેદ વ્યાસ વિચાર કરે કે હવે મારા વાતથી સમજશે નહીં, આના કરતા જનક રાજા બરોબર સમજાવ. ઈ બરોબર સમજાવી શકશે, કારણ કે સંસારમાં રહેવા વાળા, સંસારમાં રહીને હરીને ભજે, માટે મારાથી વિશેષ જ્ઞાન જનક રાજા. માટે જાઓ બેટા, તમે મારી વાત ન માનો તો કાઈ નહીં, પણ એકવાર જનક રાજાને મળો પછી તમારો અભિપ્રાય મને કહેજો. જેવી આજ્ઞા પિતાજી. સુખદેવજી ત્યાંથી નીકળી ગયા જનક રાજાના દરબારમાં જવા માટે. અહીંયા દેવી ભાગવત લખે છે કે સુખદેવજી જઈ રહ્યા, રસ્તામાં કોયલો ટંકા કરે છે, ભમરાઓ ગુંજન કરી રહ્યા. સમજાય તો સમજો, જગાડવાના. જ્ઞાનની પ્રાપ્તિ થાય તો વ્યક્તિ જાગી જાય, સાચું જ્ઞાન મળી જાય તો જાગી જાય.
અને 9 દી લગી કથા જાગવા માટે જ છે. આપણી જે કથાઓ થતી હોય આપણા વ્યાસપીઠના વક્તાઓ જોરદાર તાલી બધા વક્તાઓ માટે ગામે ગામ જગાડવાનું કાર્ય કરતા હોય કે કોઈ જાગી જાય, કોઈ જાગી જાય. પણ જાયગા કોને કહેવાય? આપણા ઘરમાં 7-8 જણા રહેતા હોય, અનુભવ બધાને હશે. એકને વેલા ઉઠવાની ટેવ હશે ને એક વેલું ઉઠે પણ બીજાને આરામ કરવા દે. ટ્યુબલાઇટ ચાલુ બંધ કરે, પંખો ચાલુ બંધ કરે, એવું ખખડ ભખડ કરે, હરતું ફરતું અલાર્મ થઈ જાય. પછી ત્યાં આટા મારે એમ આપણને એમ લાગે કે હવે જાગી જાય. એટલે સમજાય તો સમજજો હું શું કહેવા માંગુ છું કે એક વેલું ઉઠે વાય બધા જાગી જાય. તો આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણા ઘરમાં 7-8 જણા રહેતા હોય, આ નીંદરમાંથી એક જાગે તો બધા જાગી જતા હોય, તો આપણે આ જીવન આપણને મળ્યું છે મોંઘો મનુષ્ય દેહ. આમાં હું ને તમે જો સાચા જ્ઞાનની પ્રાપ્તિ કરી લેશું અને આપણો આત્મા જાગી જશે તો આપણી 71 પેઢી વાહે તરી જવાની. આપણા ઘરમાં એક જાગે તો બધા તરી જાય. તમે જોજો કોઈ મોટા માણા ભેગા ગયા હોય, કોઈ મોટા વ્યક્તિ હોય, કોઈ સંતો હોય, એના ભેગા આપણે ચાલ્યા જતા હોય ને બધી રસ્તા થઈ જાય કે જતા રહ્યો આ એમના ભેગા, જવા દો. તો સમજાય તો સમજજો હું શું કહેવા માંગુ છું કે આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં એક આપણે જો જાગી જાય તો વાંહે બધાયનો બેડો માટે જાગી જાય. 68 તીરથ મારા સાધુના ચરણે હરી. 68 તીરથ મારા સાધુને ચરણે હરી. એ કોટી કાશી કોટી ગંગ સાહેલી મોરી. ભાગ્ય રે મળ્યો મને આવા સાધુ રે પુરુષ નો સંગ મને. મહારે પુરુષ નો સંગ અમને સાધુ રે પુરુષ નો સંગ મહારે પુરુષ નો. બોલો अपने गुरु महाराज. એક જો જાગી જાય તો વાહે બેડો પાર. આ કથા જગાડવા માટે, કથા સાંભળ્યા પછી આપણી મનની વ્યથા દૂર થઈ જાય. અહીંયા બેસીએ 4 કે 5 કલાક આપણા મનને શાંતિ મળતી હોય. તમે વિચાર કરો, એક આસને બધા બેઠા હોય છે, આપણે 5 કલાક લગી આપણે એક જ જગ્યાએ બેઠા હોય છે. આ એક જાતનું તપ છે જે આપણે અહીંયા કરીએ છીએ ને 4-5 કલાક ઈ તપ છે. કલ્પના કરો ઘરે આવી રીતે કોઈ બેસે ખરા 4-5 કલાક એક જ ધારા? આ 5 કલાકમાં તો કેટલાય કામ કરી નાખ્યા હોય. ગામમાં આટો મારે ઓટે બેહી ગયા હોય, કોઈ ઘરની કામ રસોઈ કરી નાખી હોય, એકાદ 2 છોકરાને વારોય કાઢી નાખ્યો હોય, સમજી જાવ દેકારો ચાલતો હોય, ઝઘડો થઈ ગયો હોય. 5 કલાક આપણે કોઈ રીતે આ રીતે સ્થિર બેસી ન શકીએ, પણ આ 5 કે 6 કલાક આપણને કોઈ બેસાડતું હોય તો આપણા ધર્મના શાસ્ત્ર છે, આપણા હિન્દુ ધર્મના પુરાણો. એકવાર જોરદાર તાલી આપણા પુરાણો, આપણા શાસ્ત્રો માટે. આપણા બધા પુરાણો, આપણા શાસ્ત્ર અને આપણા વ્યાસપીઠના વક્તાઓ બાપ કે જે એક ધારે કથાઓ ચાલતી હોય ને બધા બેઠા હોય છે, આ કથા કરી શકે છે. કથાનો ઊંધો અર્થ કરો તો થાક થાય. કથા છે મારા તમારા મનના થાકને ઉતારે. એક જાતનો અરીસો છે, આપણે 9 દી લગી જોવાનું છે કે આપણે આમાં ચેન્જ શું કરવાનું. આ કથામાં આવ્યું એમાંથી મારે શું ચેન્જ કરવાનું છે, મારામાં કયું બેસે છે અને મારે શું દૂર કરવાનું છે, મારે હવે ક્યાંથી બદલવાનું છે. આ બધું કથા કરી દે. સુખદેવજી નીકળી ગયા, સાંભળજો ધ્યાનથી, જ્ઞાન લેવા માટે જનક રાજા પાસે. એક પછી એક પર્વતો આવ્યા. દેવી ભાગવતજી લખે સરસ મજાના પર્વતો આવ્યા. મેરુ નામનો પર્વત આવે. સુખદેવજી મેરુ પર્વતને વંદન કરે. બોલો સુખદેવજી મહારાજની જય. દિવ્ય મજાના પર્વતો, પહાડો આ બધું આવતું જાય છે. નદીઓ છે, સરોવરો છે. સુખદેવજી
ત્યાંથી નીકળવા લાગ્યા. સરસ મજાની રમણીય વાતાવરણ છે ચારે બાજુ. અને બધા દર્શન કરતા કરતા સુખદેવજી પહોંચ્યા જનક રાજાને ત્યાં. બોલો જનક મહારાજ, બોલો જનક મહારાજ. સુખદેવજી પહોંચ્યા છે જનક રાજા. પણ હવે સાંભળજો, જનક રાજાને ત્યાં પહોંચ્યા, સીધા ડાયરેક્ટ અંદર પ્રવેશ નથી. પણ અહીંયા રસ્તામાં કોણ ઉભેલા છે? દ્વારપાળ. બે ચોકીદારો ઉભેલા. અને આપણે કોઈ પણ મંદિરે જઈએ, કોઈ પણ દેવસ્થાને જઈએ તો અહીંયા દ્વારપાળ હોય ને. અને દ્વારપાળ કોલ હોય છે? બોલે જય અને વિજય. દ્વારપાલ હરી કે પ્રિય દો, દ્વારપાલ હરી કે પ્રિય દો, દ્વારપાલ હરી કે પ્રિય દો, દ્વારપાલ હરી કે પ્રિય દો. જય અરુવી જય જાન સબકો, જય વિજય જાન સબકો, દ્વારપાલ હરી કે પ્રિય દો, દ્વારપાલ હરી કે પ્રિય દો. બોલો જનક મહારાજ. આ જય વિજય કોના દ્વારપાળ છે? યાદ રાખજો, ભગવાનના, વિષ્ણુના. આપણે અત્યારે જય વિજય ની વાત નથી, પણ કેની વાત છે? જનક રાજાના દ્વારપાળ. જે જનક રાજાના દ્વારપાળ દરવાજે ઉભેલા અને સુખદેવજીને રોક્યા. સુખદેવજીને કેવા લાગ્યા છે? તમે કોણ છો? તમે અહીંયા આવ્યા છો, તમારો પરિચય આપો મહારાજ. અને ત્યારે સુખદેવજી પોતાનો પરિચય આપ્યા કે હું ભગવાન વેદવ્યાસનો પુત્ર છું. જનક રાજાને મળવા માટે આવેલો છું. આપના રાજા મહારાજાને મારે મળવું છે. સાંભળજો ધ્યાનથી. દ્વારપાળોએ કીધું કે તમારે મળવું એની ના નથી, અમે મળવા દેશું, અવશ્ય મળવા દેશું, પણ એમનેમ નહીં. બોલે તો તમને મળવા દઈએ, પણ તમારે અમારા જવાબ આપવા પડશે પ્રશ્નના. અમે તમને પ્રશ્ન પૂછશું અને એનો જવાબ જો બરોબર આપો તો તમને અંદર જવા દેશું, બાકી નોટ અલાઉડ, નો પરમિશન, તમને જવા નહીં મળે. અમે તમને પ્રશ્ન કરીશું. સુખદેવજી કેવા લાગ્યા? જય હો, આપ મને વાત કરો. જેટલું મારા ગુરુ કૃપાથી મારા પિતાજીએ જ્ઞાન આપ્યું છે, મારી સમજણ પ્રમાણે હું આપને જવાબ આપીશ, મને તમે કહો. અને ત્યારે દ્વારપાળો પૂછે છે, કિમ સુખમ દ્વિજઃ, કિમ સુખમ દ્વિજઃ, કિમ દુઃખમ દ્વિજઃ, કિમ દુઃખમ દ્વિજઃ, કિમ દુઃખ દ્વિજઃ, કિમ દુઃખ દ્વિજઃ. સાંભળજો, અહીંયા સુખદેવજીને પૂછ્યું છે આ બે પ્રશ્ન કે સુખ કોને કહેવાય? મહારાજ મને ઈ કયો, સુખ કોને કહેવાય? દ્વારપાળોએ બીજો પ્રશ્ન કર્યો કે કિમ દુઃખમ દ્વિજઃ, દુઃખ કોને કહેવાય? સુખ અને દુઃખની વ્યાખ્યા કઈ? આગળ જતા મને ઈ કહો, કિમ વૈરાગી દ્વિજઃ, કિમ રાગી દ્વિજઃ. રાગી કોને કહેવાય? વિરાગી કોને કહેવાય? આવા બધા પ્રશ્ન પૂછ્યા. સુખદેવજી મહારાજે જવાબ આપ્યા કે સાંભળજો, મને જો પૂછતા હોય તો હું તો એમ કહું કે સુખ એને કહેવાય કે આપણી મનની ઈચ્છા હોય કે મારે ફલાણું જોઈએ છે, મારી આ ઈચ્છા છે, મારે આ જોઈએ છે, અને આપણને મળી જાય તો એને કહીએ છે સુખ. આપણી કોઈ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય તો આપણે કેવા રાજી રાજી થઈને અમે સુખી થઈ ગયા, અમને મળી ગયું. આ સુખ સમજીએ છીએ આપણી ભાષામાં, સંતોની ભાષામાં નહીં, શાસ્ત્રની ભાષામાં નહીં. આપણે કોઈ વસ્તુ જોતી હોય ને આપણને જો મળી જાય તો આપણે કહીએ અમે સુખી. અને દુઃખ કોને કહેવાય? સમજી જાઓ બધા. આપણે જે ધાર્યું હોય ન થાય તો દુખી દુખી ને મારા જેવું કોઈ દુખી નહીં ભાઈ, આ મળ્યું ને. આપણે આને સુખ અને દુઃખ સમજીએ છીએ, પણ સાચા મહાપુરુષો સંતો એમ કહે
અને હનુમાનજીને કોઈ પ્રશ્ન કરેલો આને આ વાતમાં કે દુઃખ કોને કહેવાય અને હનુમાનજી જવાબ આપે છે કહા હનુમંત વિપતિ પ્રભુ સો